આ તરફ શામળાજી ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે લોકાર્પણ કરાયું। શામળાજીના પૌરાણિક મહત્વની મળશે જાણકારી, જેમાં દર્શને આવતા ભક્તોને દરરોજ સાંજે મળશે લાભ। શામળાજી ખાતે આવતા યાત્રિકો માટે આયોજન કરાયું છે। આગામી સમયમાં વધુ વિકાસના કામો હાથ ધરાશે। રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર પણ હાજર રહ્યા હતા। યાત્રાધામ શામળાજીનો વિકાસ જે રીતે સુવિધાઓ વધતી રહી છે, એમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો નો જે ખુલ્લો મૂકવામાં આવશે, એટલે આવનારા યાત્રિકો છે એને ઇતિહાસ અને એક વધારાનો લાઇટ એન્ડ સાઉન્ડ શો જોવાનો એક સમય એને મળશે અને એના ઇતિહાસથી પણ ઉજાગર થશે। યાત્રાધામ શામળાજીના લગભગ પ્રવાસન વિભાગમાંથી 20 કરોડ રૂપિયાના કામો અગાઉ પૂર્ણ થયા છે। અમુક પ્રગતિમાં છે ને હમણાં 10 કરોડના નવા કામોનું ટેન્ડર એક વખત ટેન્ડર થયેલું હતું, પછી ફરીથી રીટેન્ડર હમણાં થવાનું છે। અહીંયા આવવામાં જે અગવડતા છે એના રસ્તાનું કામ પણ મંજૂર થઈ ગયું છે, જે આવનારા યાત્રિકો છે એને સુવિધામાં વધારો થવાનો છે।